वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवासादिगौरभक्तवृन्द। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। तो काले આપણે 12મા અધ્યાયમાં ચર્ચા કરી સાયન્ટિફિક આસ્પેક્ટ ઓફ ધ સુપરનેચરલ, જે એકચ્યુઅલી એક વ્યક્તિની પુસ્તકનું નામ છે. કોણ હતું એ વ્યક્તિ હતો, કાલ કંઈ કીધું, કોણ હતું? સાયન્ટિફિક આસ્પેક્ટ ઓફ ધ સુપરનેચરલ ઇન 1866, વોલસ, આલ્ફ્રેડ રસેલ વોલસ, ડાર્વિનનો કો ઓથર જે છે. પુસ્તક એક વખત લેવી છે. 1866 એમને લખી હતી આ સાયન્ટિફિક આસ્પેક્ટ ઓફ ધી સુપરનેચરલ. ઘણી પુસ્તકો છે આમાં જે એકચ્યુઅલી વાંચવા જેવી છે. ખાસ કર જે લોકો થોડું ઘણું વિજ્ઞાન જાણે છે અને અંગ્રેજી જાણે છે તે લોકોએ આ પુસ્તક વાંચીને પછી સરળ અને ગુજરાતી કે હિન્દી ભાષામાં એના ઉપર પ્રવચન કરવા જોઈએ. કારણ કે વધારે પડતા જે ભક્તો છે એમના છોકરાઓ તો સ્કૂલે જાય જ છે અને પોતે પણ એમના છોકરાઓ પણ અને આગળ આવવાની જનરેશન પણ આ બધી ખોટી વસ્તુઓથી ગ્રસ્ત થઈ રહી છે, એ ઈચ્છે કે ન ઈચ્છે. તો શું આની વિરુદ્ધ જે વિચારો છે એ કમસે કમ બધાને ખબર હોય તો એ પ્રભાવ ન પડે અથવા ઓછો પડે પ્રભાવ. એટલા માટે જરૂરી છે આ ચીજો. તો સાયન્ટિફિક આસ્પેક્ટ ઓફ ધ સુપરનેચરલ એ અધ્યાય ઉપર આપણે છેલ્લે પહેલાં કૂતરાની વાત કરી કે જેને ક્યાંકથી શિક્ષા મળી, ડિરેક્શન મળી રહી હતી, માર્ગદર્શન મળી રહ્યું હતું કે તમારું માલિક આવે છે અત્યારે. એ નિશ્ચય કરી લીધો કે આવવાનું છે મારે. કલાક પહેલાં જ્યારે આવવાનું ત્યાં નિશ્ચય કરે ત્યારે જઈને બેસી જાય. તો એની વાત કરી. તો એ જે કિસ્સો જેને વિશ્લેષણ કર્યો, રૂપર્ટ શેલ્ડ્રેક નામનો વૈજ્ઞાનિક, જે બ્રિટિશ બાયોલોજિસ્ટ છે, મતલબ જીવ વિજ્ઞાનમાં સાયન્ટિસ્ટ છે. તો એમને આ રૂપર્ટ શેલ્ડ્રેક એમને આવા ઘણા બધા કિસ્સાઓ વિશ્લેષણ કર્યા છે. તેમાંનો આ એક કિસ્સો હતો. તો એ જ્યારે આ બધી ચીજો પબ્લિશ કરી રહ્યા હતા અને એ વૈજ્ઞાનિક હતા અને એમના આવા જે વિશ્લેષણો છે અને જે તપાસો છે આ બધી અલગ અલગ વૈજ્ઞાનિક રીતે, તો એ સરસ રીતે જે વૈજ્ઞાનિક પદ્ધતિનું પાલન કરીને એ કરતા હતા. એટલે પિયર રિવ્યુડ જર્નલમાં પણ એમના પેપર આવતા હતા આ ચીજો વિશે. પિયર રિવ્યુ જર્નલ જેની આપણે વાત કરી હતી કે બીજા લોકો જે છે વૈજ્ઞાનિકો એ લોકો એને એપ્રૂવ કરે કે હા બરાબર પદ્ધતિ થયેલું છે, આ રિઝલ્ટ છે, આને છાપી શકાય છે. એવી જર્નલ જે છે એમાં એમના પેપર પબ્લિશ થતા હતા. હવે જ્યારે પિયર રિવ્યુ જર્નલમાં આવા પેપર પબ્લિશ થવા માંડે એટલે જે લોકો
મુખ્ય ધારાના વૈજ્ઞાનિકો છે, મેઇન સ્ટ્રીમ સાયન્ટિસ્ટ, તો એ લોકોના કાન ઊભા થાય કે ભાઈ આમાં આવવા માંડ્યું તો આપણે કંઈક કરવું પડશે. તો એ ધારામાં ઘણા બધા નાસ્તિકો છે કે જે લોકોએ ધારી લીધું છે કે કોઈ ભગવાન છે નહીં અને જગતમાં આપણને જે નિયમ ખબર છે એ સિવાય કંઈ બીજું અસ્તિત્વમાં છે નહીં, એના અનુસાર જે થતું એ જ થાય. તો એમાંથી એક અત્યારના નેતા છે, એમાં એ છે રિચર્ડ ડોકિન્સ. રિચર્ડ ડોકિન્સ કરીને એક બ્રિટિશ બાયોલોજિસ્ટ જ છે, એ પણ બાયોલોજિસ્ટ જ છે, જીવ વિજ્ઞાની, અને એ કટ્ટર નાસ્તિક છે. કટ્ટર નાસ્તિક મતલબ પુરાવા ગમે તેટલા ભગવાન પ્રત્યે મળે પણ એ તો કોઈ સ્વીકાર થશે જ નહીં. એ આખું મૂવમેન્ટ ચલાવે છે આખા વિશ્વમાં નાસ્તિક્યવાદનું, કે આ બધું જે ધર્મ અને ભગવાન છે એ બધું ફેંકી દો, આ જરાય જરૂરી નથી, આ આખા સમાજ માટે કાળો ધબ્બો છે. ભગવાનમાં માનવું, ધર્મમાં માનવું એ સમાજનો કાળો ધબ્બો છે, અને આ લોકોના કારણે આખો સમાજ બહુ ખરાબ થઈ રહ્યો છે. એટલે આવું માન્યતા છોડી દેવી જોઈએ, કોઈ આ સ્વીકાર ન કરવું જોઈએ. અને એમને બીડું ઉઠાવ્યું છે, જેમ પ્રભુપાદે બીડું ઉઠાવ્યું હતું કે આખું વિશ્વ કૃષ્ણ ભાવના ભાવિત બને, તો રિચર્ડ ડોકિન્સનું બીડું એવું છે કે આખું વિશ્વ નાસ્તિક બને, કોઈ પણ પ્રકારે ધર્મ નહીં વિચારે. એટલે એમને ઘણી પુસ્તકો પણ લખી છે આ વિશે. જેમ કે એક પુસ્તક એમની બેસ્ટ સેલર બની હતી, ગોડ ડિલ્યુઝન, ભગવાનનો ભ્રમ. ભગવાન જે વિચાર છે ભ્રમ છે, એ આખી પુસ્તક એમને લખી હતી, જે આખા વિશ્વમાં બહુ વેચાણી. તો એવી ઘણી પુસ્તકો એમને લખી છે. અને ખાલી પુસ્તકો જ નથી લખતા. વૃંદાવન ચંદ્રપ્રભુને તમે પૂછશો તો ખબર પડશે, તમને આશ્ચર્ય થશે કે ભારતની બધી યુનિવર્સિટીમાં એમના અનુયાયીઓ છે. કે જે લોકો આપણે જેમ કોલેજ પ્રીચિંગ કરીએ ને, એમ આ લોકો રિચર્ડ ડોકિન્સની પુસ્તકો અને એમના વિચારોનું પ્રીચિંગ કરે, પ્રચાર કરે છે. એમની આખી પકડ છે ભારતની મોટી મોટી અને નાની નાની બધી કોલેજોમાં. આપણે ગુજરાતમાં પણ ઘણી કોલેજોમાં છે એ લોકોના અનુયાયીઓ, કે એ લોકો ધ્યાન રાખે કે કોઈ ધાર્મિક સંસ્થાઓ આવા પ્રોગ્રામને બધું કરે છે તો એના વિરુદ્ધ પણ છોકરાઓને બતાવે. ડાયરેક્ટલી વિરુદ્ધ જઈને એમ નહીં કે પ્રોગ્રામ બંધ કરો તમે, તમારો પ્રોગ્રામ પતે પછી બીજો પ્રોગ્રામ એ લોકોનો હોય, એમાં એ બતાવે કે જો આવું આવું છે ને તેવું તેવું છે ને. પછી જે લોકો આ તરફ જવા માગતા હોય તો એ લોકોને સાથે ચર્ચા કરે કે આ આવી રીતે ખોટું છે, તેવી રીતે ખોટું છે, પુસ્તક આપે, એમ કરીને એનો પ્રચાર ચાલે છે. અત્યારે પણ ચાલે છે. રિચર્ડ ડોકિન્સ અત્યારે તો ગયડો થઈ ગયો છે, છતાં એનો પ્રચાર એટલો ચાલે છે ખાસો. આ જે વ્યક્તિ છે જેમને પુસ્તક લખી હતી બ્લાઇન્ડ વોચમેકર. બ્લાઇન્ડ વોચમેકર મતલબ જે પેલો આપણે ઉદાહરણ આપીએ છીએ ને બધા, કે એક રણ પ્રદેશમાં જો તમને ઘડિયાળ મળે, કાંડા ઘડિયાળ, તો તમે એવું નહીં વિચારો કે બધું રેતી ભેગી થઈને કાંઈક એવું થયું કે ઘડિયાળ બની ગઈ, આ કોકની હશે ને કોકે બનાવી હશે, એ જ વિચારા. ને એવી રીતે આખા જગતને જોઈને આપણને સ્વાભાવિક છે જાણવું કે આ બધું કોઈએ બનાવ્યું છે, એવો વિચાર આવે. તો એની સામે એમને પુસ્તક લખી કે ના, આ ઘડિયાળ એની મેળે પણ બની શકે. એ આખી પુસ્તક છે ધ બ્લાઇન્ડ વોચમેકર. હવે કેવી રીતે થશે એ જાણવા માટે તમારે પુસ્તક વાંચવી જોઈએ. તો આવા છે વૈજ્ઞાનિક. એટલે એમના કાન ઊભા થયા કે ભાઈ રૂપર્ટ શેલ્ડ્રેક તો સમસ્યા કરી રહ્યા છે. તો એમની એક ટીવી ચેનલ ચાલે છે, એનું એક પ્રોગ્રામ ચાલે છે જેને ધ એનિમીઝ ઓફ રીઝન કહેવાય. એ ડોકિન્સનું આખી ચેનલ છે ને એનો આ વિશેષ પ્રોગ્રામ છે એનિમીઝ ઓફ રીઝન. તેમાં એ લોકો શું કરે કે જે લોકો બહુ ધર્મ કરતા હોય એ લોકોને ત્યાં બોલાવે, અથવા એવા વૈજ્ઞાનિકો હોય જે ધર્મ વિશે વાત કરતા હોય કે ભગવાન વિશે વાત કરતા, એ લોકોને બોલાવે અને એ લોકો સાથે લાઈવ ચર્ચા કરે લોકોની સામે. અને એવું સ્થાપિત કરે કે આ લોકો હાવ મૂર્ખ છે, આ લોકોને કાંઈ નથી ખબર પડતી, એવું સ્થાપિત કરે ત્યાં. એવી એમની ચેનલ છે એનિમીઝ ઓફ રીઝન. એનિમીઝ ઓફ રીઝન એટલે તર્કના દુશ્મન. જે લોકો ધર્મ અને ભગવાન વિશે વાત કરે છે, લોકો તર્કના દુશ્મન છે. એ લોકો પોતાની બુદ્ધિ ચાવી બંધ કરીને સાઈડમાં રાખી દે છે. તો આપણે એવું ન બનવું જોઈએ, મુખ્ય પોઈન્ટ એ છે. તો એ જે રિચર્ડ ડોકિન્સ છે
એને સમસ્યા થઈ કે ભાઈ આ લોકો તો હવે આવું ચાલુ કર્યું છે આમને, અને ખાસું એવું, કારણ કે એકદમ સાયન્ટિફિક પદ્ધતિથી જાય છે અને સાયન્ટિસ્ટોએ સ્વીકાર કરવા માંડ્યા. ત્યારે તો પ્યોર રિવ્યુ જર્નલમાં આવવા માંડ્યું કે એ લોકો કમસે કમ આ પદ્ધતિ તો સ્વીકાર કરી જ રહ્યા છે કે આવી રીતે થાય છે, તો આ તો સમસ્યા કરી શકે છે. તો એમણે કોન્ટેક્ટ કર્યો રૂપર્ટ શેલ્ડ્રકને, એમના લોકોએ, એનિમીઝ ઓફ રીઝન જે ચેનલ છે એમના લોકોએ શેલ્ડ્રકને કોન્ટેક્ટ કર્યો કે હા આ 2007ની વાત છે, સોરી મારી ભૂલ થઈ. એનિમીઝ ઓફ રીઝન એ એક પ્રોગ્રામ છે રિચાર્ડ ડોકિન્સનો, જ્યારે ચેનલ છે એ બીજી ચેનલ છે જે પબ્લિક ચેનલ છે, એમાં આવે છે પ્રોગ્રામ. તો એ લોકોએ કોન્ટેક્ટ કર્યો રિચાર્ડ ડોકિન્સના પેલા લોકોએ બધાએ. તો રૂપર્ટ શેલ્ડ્રક કે ભાઈ ના, ભાઈ મારે એમાં નથી આવું, એમાં તમે લોકો કોઈ પુરાવા ઉપર ચર્ચા કરતા નથી અને ખોટે ખોટું તમારા ફેવરમાં ચર્ચા લો છો, અને જે બી આવે છે એને તમે આવી રીતે પરેશાન કરો છો, અને તમારી અગેન્સ્ટમાં જાય તો એ કોઈ દી ટેલિકાસ્ટ થતું નથી. એટલે મારે એવા બધા ડિબંકિંગ એક્સરસાઇઝમાં નથી આવું. ડિબંકિંગ એક્સરસાઇઝ મતલબ ખાલી ઉતારી પાડવાનું જે પદ્ધતિ છે તમારી, એમાં મારો કોઈ રસ નથી. જો તમે પુરાવા ચર્ચા કરવા માગતા હો તો મારી પાસે પુરાવા છે, અને તમારા પુરાવા તમે લઈને આવો, આપણે સાચી ચર્ચા કરીએ, બાકી મારે આમાં નથી જવું. તો એ લોકોએ એવું કીધું કે ના ના, બાકી બધા જે પ્રોગ્રામ હતા, જેમ કે એક પ્રોગ્રામ આ થઈ ગયો, પેલો પ્રોગ્રામ આ થઈ ગયો, એની જેમ અમે નથી કરવાના. એક પ્રોગ્રામ એ લોકોને થયું તો રૂટ ઓફ ઓલ ઇવિલ, બધા ઇવિલ મતલબ શું? ભૂત ન કહેવાય, સમસ્યા એક વસ્તુ છે. ઇવિલ મતલબ બધી સમસ્યાઓ પણ કહી શકાય, પણ વધારે ગુજરાતીમાં શું કહેવાય? ચાલો એમ સમજો ને, બધી સમસ્યાઓ, પણ ખરાબ રીતે સમસ્યાઓ, એમ સમજો ને. સમસ્યાઓ તો બધી હોય, પણ સમસ્યાઓમાં જેમ કોઈ દંગા ફસાદ છે કે નફટ લોકો છે, આ બધા જે રિયલીમાં સમાજ માટે જે ખરાબ વસ્તુ છે, એ બધી ખરાબ વસ્તુઓનું જે જડ છે એ શું છે, એવી એક સિરિયલમાં એ લોકો ચર્ચા કરી હતી. અને એમાં એ સ્થાપિત કર્યું હતું કે ધર્મ છે અને ભગવાનનો વિચાર જે છે એ બધી સમસ્યાઓની જડ છે, બધી ખરાબ વસ્તુઓની જડ છે. એમાં કોઈ પુરાવા ચર્ચા નહોતા કરી, ખાલી બસ બોલી દે આવું છે આવું છે. રિચાર્ડ ડોકિન્સની પુસ્તકો પણ તમે વાંચશો, ખાસ કર ગોડ ડિલ્યુઝન, તેમાં તમને કાંઈ પુરાવા નહીં મળે. ના આ છે તેવું છે, એટલે આમ છે, એટલે આમ છે, એટલે આમ છે, બસ એટલું જ. પુરાવા કાંઈ નહીં, કોઈ એવિડન્સ. આ ચેનલમાં એવી રીતે હતું. તો આ ચેનલવાળાએ કીધું કે ના ના, એવી રીતે નહીં થાય, તમે ચિંતા ન કરો, એ જે રૂટ ઓફ ઓલ ઇવિલ ને બધું હતું એવી રીતે નહીં થાય. આ વખતે વાસ્તવમાં પુરાવા ચર્ચા કરવા માગે છે, એટલે પુરાવા ચર્ચા થશે, તો તમે આવો, આપણે કરીએ ચર્ચા. તો માની ગયા, ઠીક છે ચાલો જોઈએ શું કહે છે. તો પછી એ જાય છે ત્યાં. તો ડોકિન્સ સીધું કહે છે કે આ જે બધું ટેલિપથી ને ટેલિકાઇનોસિસ ને પેરાસાઇકોલોજીકલ ફિનોમિના જે બધું કહે છે, પેરાનોર્મલ આ બધી વસ્તુઓ, એ બધું બકવાસ છે, કમ્પ્લીટલી બકવાસ છે. આનો કોઈ પણ પુરાવો નથી, એક પુરાવો નથી, એવી કરીને એ સીધો પોઈન્ટ મૂકે છે, એક પણ પુરાવો નથી. લોકો એમાં માનવા માગે છે, સારું છે, પણ એ ખાલી વિચાર છે, એ લોકોની ઈચ્છા છે કે ભાઈ અમારે માનવું છે એટલે માને છે, બાકી આનો કોઈ એક પણ પુરાવો નથી. તો પછી શેલ્ડ્રક કહે છે કે ના, પુરાવા તો છે, આ બધું અમે છાપાયું, આ બધા કંટ્રોલ એક્સપેરિમેન્ટ થયા છે વૈજ્ઞાનિકોની મોજૂદગીમાં, આ રીતે આવી રીતે છે. તો
તમે કેવી રીતે સમજાવશો આ પુરાવાઓને? જેમ કે એમને પુરાવો રજૂ કરવાનું ચાલુ કર્યા. જેમ કે એક પુરાવો રજૂ કર્યો કે એમને એક્સપેરિમેન્ટ કર્યા હતા કે કોઈ એક વ્યક્તિ છે જે ટેલિપથી જાણે છે અથવા એની યોગ્યતા છે, તો એ ટેલિપથી મતલબ દૂરના લોકો શું છે, કોણ છે, કેવી રીતે છે ખબર પાડી દે કાંઈ પણ વિચાર વગર. તો અચાનક કોઈ ફોન કરે અને એને કહેવાનું છે આ વ્યક્તિ કોણ છે, એનું શું શું છે બધું. તો એ પુરાવા ચર્ચા કરવાનું ચાલુ કરે છે કે જો આવું એક વ્યક્તિ હતું, એમને આવું કર્યું, આવી રીતે છે, આ પુસ્તકમાં આપ્યું છે, આના એક્સપેરિમેન્ટ મેં કર્યા હતા. અને જે કોણ ફોન કરવાનું છે એ પણ રેન્ડમલી સિલેક્ટ કરેલું હતું, એવું નહીં કે ના તો આ લોકોને ખબર છે કોણ ફોન કરવાનું છે. અને એક અઠવાડિયા પહેલાં, આ પ્રોગ્રામ થવાના એક અઠવાડિયા પહેલાં શેલ્ડ્રાકે રિચર્ડ ડોકિન્સને અમુક એમને જે પેપર પબ્લિશ કર્યા હતા પીયર રિવ્યુ જર્નલમાં, એની કોપી મોકલી હતી કે તમે આને પહેલાં વાંચી લો અને આમાં જે પુરાવાઓ છે એ ધ્યાનમાં રાખો, પછી આના ઉપર આપણે ચર્ચા કરશું. તો એને જ્યારે કીધું શોમાં કે મેં એક પુસ્તક મોકલી દીધી તમને, તો એ પુરાવાઓ તમે જોયા, તમે કહો છો કોઈ પુરાવો નથી, તો એ પુરાવાઓ ઉપર ચર્ચા કરીએ ને. તમે કહો છો કોઈ પુરાવો નથી, તો ચાલો ચર્ચા કરીએ. એ પુસ્તકમાં જે પુરાવા આપ્યા છે મેં એના ઉપર ચર્ચા કરીએ, એ જે પેપરમાં. તો રિચાર્ડ ડોકિન્સ કે મારે ભાઈ પુરાવા ઉપર ચર્ચા નથી કરવી, એવો જવાબ આપે છે. તો આ પૂછે કે ભાઈ કેમ નહીં, કેમ પુરાવા ઉપર ચર્ચા કેમ નથી કરી? તમે કહો છો કોઈ પુરાવો નથી, અમે પુરાવો સ્થાપિત કરીએ છીએ, અહીંયા મૂકીએ છીએ, તમે કહો મારે પુરાવા ઉપર ચર્ચા નથી કરવી? તો કે ના, મારી પાસે સમય નથી. અને પુરાવાઓ બહુ કોમ્પ્લિકેટેડ છે, બહુ જટિલ છે, અને આ પ્રોગ્રામ પુરાવા ચર્ચા કરવા માટે નથી, એવું કહે છે રિચર્ડ ડોકિન્સ. અને કેમેરો બંધ કરી દે છે. સમજમાં આવ્યું? મારી પાસે સમય નથી, પુરાવો બહુ જટિલ છે, અને આ પ્રોગ્રામ પુરાવા ચર્ચા કરવા માટે નથી, એવું કહીને કેમેરો બંધ કરી દે છે. તો આવું છે. અને જે ડિરેક્ટર હોય છે પ્રોગ્રામનો, રસલ બાર્ન્સ, એ મહિલા હોય છે, એ પણ કહે છે કે એને પણ, અમને પણ કોઈ પુરાવામાં ઇન્ટરેસ્ટ નથી, તમે જે પુરાવા લાવ્યા છો તો ફિલ્મ પાછી ડોકિન્સની એ જ પ્રકારની જે હતી એ જ પ્રકારનો પ્રોગ્રામ થઈ ગયો. વાસ્તવમાં તો એ લોકોને કોઈ પુરાવા ચર્ચા નહોતા કરવા. તો પછી રસલને કીધું, આ પ્રોગ્રામ કેમેરો બંધ કરી દીધો, એના પછી એના ડિરેક્ટરને કીધું આમને શેલ્ડ્રાકે કે તમે જો વાસ્તવમાં ટેલિપેથીને ઇરેશનલ બિલીફ તરીકે માનતા હો, મતલબ ખાલી આ એક તર્કહીન માન્યતા છે એવું માનતા હો, તો નિશ્ચિત રૂપે તમે પ્રોગ્રામમાં આવી રીતે કહો છો, તો નિશ્ચિત રૂપે પુરાવા ચર્ચા કરવા એ સૌથી મહત્ત્વપૂર્ણ છે. એમાં આના જે પુરાવા મળે છે તો એના ઉપર તમે ચર્ચા કર્યા વગર આવી રીતે બોલો છો, તો એનું તમારે મહત્ત્વ સમજવું જોઈએ. તમે કહો છો કે અમને પુરાવામાં ઇન્ટરેસ્ટ નથી, પણ આવું બધું બોલવામાં ઇન્ટરેસ્ટ છે. અને જો પુરાવાઓ અનુસાર દેખાય છે, તો જો ટેલિપથી થતી હોય, વાસ્તવમાં આવી રીતે દૂરના લોકોનું ઓળખ પડતી હોય વગર જાણીને, તો પછી એ તર્કહીન ક્યાંથી થયું? એને એ વાતને સ્વીકાર કરવું એ તર્કહીન થોડી છે. અને મને તો એવું હતું કે આપણે પુરાવા ચર્ચા કરવાના છીએ, અને મેં પહેલેથી જ એ ક્લિયર કર્યું હતું પુરાવા ચર્ચા કરવાનું છે આપણે. હું તો કાંઈ આવા થર્ડ ક્લાસ શું કહેવાય, ઉતારી પાડવાની જે પદ્ધતિ છે, આ પ્રક્રિયા છે, એમાં મારે ભાગ નહોતો લેવો. મેં પહેલાંથી જ કીધું હતું પુરાવા ચર્ચા કરવાનું. તમે કીધું હતું કે પુરાવા ચર્ચા થશે ત્યારે હું આવ્યો છું. તો રિચાર્ડ ડોકિન કહે છે કે ભાઈ આ થર્ડ ક્લાસ ઉતારી પાડવાની વસ્તુ નથી, પ્રક્રિયા નથી, આ ફર્સ્ટ ક્લાસ ઉતારી પાડવાની પ્રક્રિયા છે.
હાઈ ગ્રેડ ડિબંકિંગ એક્સરસાઇઝ. તો ભાઈ ડોકિન્સે કીધું મને ખબર નથી કે આમાં પુરાવા ચર્ચા થવાના, નહીં તો હું ન આવત. તો આ છે, હવે બે બાયોલોજીસ્ટ છે, બે બ્રિટિશ છે. તો આવી ચીજો ચાલ્યા કરે છે આમાં. પછી જે કાલે આપણે પેલી ચર્ચા કરી હતી કે આમાંથી અમુક કેસ તો પેરાનોર્મલ જે છે એમાંથી અમુક કેસ તો ફ્રોડ પણ નીકળે છે, છેતરામણી પણ. તો બધા કેસ છેતરામણી એવું કેમ ન કહી શકાય, તેના પર આપણે ચર્ચા કરી હતી કાલે. તે જ વિષય અહીંયા ચર્ચા થઈ છે આ ફકરામાં. અને એમાં સારો શેલ્ડ્રાક જે છે એ સારું વાત મૂકે છે. શેલ્ડ્રાકની આ લીફે જન્સન લલિતાનંદ પણ સારો એવો પોઈન્ટ મૂકે છે કે જો તમને ફ્રોડના કેસ મળે કોઈ પણ એક ક્ષેત્રમાં, વિજ્ઞાનના કોઈ પણ એક ક્ષેત્રમાં, તેનો અર્થ એ નથી કે ક્ષેત્ર આખો ફ્રોડ થઈ ગયો. જો એવું લઈને તમે ચાલો તો વિજ્ઞાનના, આધુનિક વિજ્ઞાનના દરેક ક્ષેત્રમાં સાબિત થયેલા બહુ બધા ફ્રોડ છે, તો તમારે આખું આધુનિક વિજ્ઞાન જ ફેંકી દેવું પડશે. જો તમે આ વિચાર લઈને ચાલતા હો કે આના કારણે પેરાનોર્મલ વસ્તુ છે એના ઉપર ચર્ચા ન થાય, તો આધુનિક વિજ્ઞાનના બહુ બધા એવા ક્ષેત્ર છે જેમાં ફ્રોડ થયેલો છે. અને વધારે જાણકારી જોતી હોય તેના ઉપર આખી એક પુસ્તક છે, બિટ્રેયર્સ ઓફ ટ્રુથ, 1983માં લખી છે વિલિયમ બ્રોડ અને નિકોલસ વેઇડે, કે જેમાં એણે બહુ બધા ફ્રોડના કેસ ડિસ્કસ કર્યા છે. એસ્ટ્રોનોમી, બાયોલોજી, કેમિસ્ટ્રી, જીઓલોજી, મેડિકલ રિસર્ચ, અને એક કેસ મળ્યો તો પેરાસાયકોલોજીમાં. એસ્ટ્રોનોમી એટલે ખગોળશાસ્ત્ર, બાયોલોજી જીવવિજ્ઞાન, કેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાન, જીઓલોજી ભૂશાસ્ત્ર વિજ્ઞાન, અને મેડિકલ, આ બધી જગ્યાએ કંઈક ને કંઈક ફ્રોડ બહુ બધા મળેલા છે. તેની આ પુસ્તકમાં આપેલું છે. તો એવું જો હોય તો પછી બધું ઉડાડી દેવું પડે. અને વાસ્તવિકતા તો એ છે કે પેરાસાયકોલોજીમાં ઓછા ફ્રોડ જોવા મળે છે, કારણ કે હજી મુખ્ય ધારામાં સ્વીકાર થયેલી વસ્તુ નથી. આપણે જેમ કાલ ચર્ચા કરી હતી, એના કારણે એ લોકો, એના જે વૈજ્ઞાનિકો છે બહુ ધ્યાન રાખે કે ભાઈ ફ્રોડના કેસ ન થાય, કારણ કે મુખ્ય ધારામાં ન હોય તો એનું પૂરેપૂરું વિશ્લેષણ થશે ને દરેક જગ્યાએથી. એટલે વધારે ધ્યાન રાખીને એના એક્સપેરિમેન્ટ થતા હોય, એટલે એના ઉપર વધારે વિશ્વાસ કરવો જોઈએ મુખ્ય ધારાની વસ્તુ કરતાં. પછી બીજા ઘણા બધા જે ખાસ કર ફિઝિક્સના વૈજ્ઞાનિકો છે એ લોકો આ ચીજ ઉપર રિસર્ચ કરી રહ્યા છે, અને એ લોકો આને મહત્ત્વ આપે છે બહુ, કે આના ઉપર રિસર્ચ થવી જરૂરી છે, આમાં કંઈક નવી ચીજ જાણવા મળશે. એમાંથી એક છે જોસેફસન કરીને એક વૈજ્ઞાનિક છે. એને 1962માં 22 વર્ષની ઉંમરે એને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું, કારણ કે એને ક્વોન્ટમ ફિઝિક્સમાં એક બહુ મોટું યોગદાન આપ્યું હતું એક પ્રકારનું. અને એ ક્વોન્ટમ ફિઝિક્સની અંદર એક પર્ટિક્યુલર પ્રક્રિયા થાય છે, એનું જોસેફસનનું નામ આપવામાં આવ્યું હતું. અને એ પછી આ બધામાં ઉતર્યા હતા અને અલગ અલગ પ્રકારે પ્રયોગો કર્યા છે, અને નિષ્કર્ષ પર આવે છે કે આ સાચું છે. તમને ખબર ન હોય તો ક્વોન્ટમ ફિઝિક્સ જે છે, ફિઝિક્સની જે દુનિયા છે, ભૌતિક વિજ્ઞાન, પહેલાં તો ત્રણેય જે વિજ્ઞાન છે, ભૌતિક, રાસાયણિક અને જીવ વિજ્ઞાન, એમાંથી સૌથી ઓછા લોકો જેમાં જાય છે
એ ભૌતિક વિજ્ઞાન છે, ફિઝિક્સ. એ અઘરું સમજવું અઘરું છે કારણ કે એ બહુ સૂક્ષ્મ છે, એટલે એના માટે બહુ બુદ્ધિ જોઈએ. અને એ વિજ્ઞાનની અંદર બે પ્રકાર છે. એક છે સામાન્ય ભૌતિક વિજ્ઞાન અને બીજું છે સ્પેશિયલ ભૌતિક વિજ્ઞાન, વિશેષ. તો સામાન્ય ભૌતિક વિજ્ઞાનમાં પણ ઘણા લોકો મળે કે જે ચીજોને આપણે જોઈને ચીજો કરી શકીએ, પણ જે વિશેષ ભૌતિક વિજ્ઞાન છે એમાં બહુ ઓછા લોકો, એને સમજવું પણ બહુ અઘરું છે કારણ કે 3 આયામોથી પણ વધારે આયામની વાત કરે છે. તો એના કારણે એને સમજવું વધારે અઘરું. જેમ કે આઇન્સ્ટાઈન જે જગ્યાએ કાર્ય કરતા હતા એ વિશેષ ભૌતિક વિજ્ઞાન છે. એમાં એ બધું અલગ અલગ ચીજ ચર્ચા થાય કે કેવી રીતે સમયમાં આપણે ટ્રાવેલિંગ કરી શકીએ, એવી બધી વસ્તુઓ એ લોકો ભૌતિક વિજ્ઞાનના આધારે સ્થાપિત કરે. તો આઇન્સ્ટાઈન બહુ મોટો વૈજ્ઞાનિક માનવામાં આવતા. અને બીજું જે એવું જ વિજ્ઞાન છે ક્વોન્ટમ મિકેનિક્સ છે. એ આઇન્સ્ટાઈનનું જે રિલેટિવિટી વિજ્ઞાન જે છે એનાથી પણ વધારે સૂક્ષ્મ છે, એનાથી પણ વધારે. એના બધા જે ક્વોન્ટમ જગતના જે નિયમો છે, જે સૂક્ષ્મ જગતના જે નિયમો છે એ બહુ અલગ જ નિયમો છે. એના એક નિયમ અનુસાર એક જ વસ્તુ બે જગ્યાએ હોઈ શકે એકી સાથે, ઇત્યાદિ ઇત્યાદિ. બહુ એના સૂક્ષ્મ નિયમો છે. અને એમાં તો એકી સાથે બહુ બધા બ્રહ્માંડો અસ્તિત્વમાં હોઈ શકે એ બધું પણ સ્થાપિત થાય છે ત્યાં. તો એટલું સૂક્ષ્મ વિજ્ઞાન છે. એના ઉપર વધારે રિસર્ચ કરી રહ્યા છે આપણા મુંબઈ જુહુમાં ભક્તિવેદાંત ઇન્સ્ટિટ્યૂટ છે. ત્યાં રવિ ગોમતમ કરીને રસરાજ પ્રભુ બહુ વિદ્વાન ભક્ત છે, ઉંમર છે ખાસી એમની અત્યારે. ઇસ્કોન બ્યુરોના મેમ્બર પણ છે, જે ભારતને સંચાલન કરે છે ઇસ્કોન, એના મેમ્બર પણ છે. અને એ વિશેષ રૂપે આ ક્વોન્ટમ ફિઝિક્સ ઉપર રિસર્ચ કરી રહ્યા છે. અને એમના પણ પેપર પિયર રિવ્યુ જર્નલમાં આવે છે. અને એ અલગ અલગ ચીજો સ્થાપિત કરી રહ્યા છે કે કેવી રીતે એક સરોવર બે જગ્યાએ હોઈ શકે, અથવા તો એક સરોવરમાં કોઈ ડૂબકી મારીને બીજી સરોવરમાંથી બહાર આવી શકે ભૌતિક વિજ્ઞાન અનુસાર, આધુનિક ભૌતિક વિજ્ઞાનના. તો આ બધી ચીજો ચર્ચા થાય. તો એમાંના જોસેફસન છે કે આવા બુદ્ધિમાન વ્યક્તિ પણ આ પેરાનોર્મલ વસ્તુ સાચી હોઈ શકે એમ સ્વીકાર કરે છે. તો અહીંથી પછી આપણે આગળ વધીએ છીએ. તો આ બધું કેવી રીતે થાય છે, જે અત્યારે આપણે જોયું, ખાસ કરી જે જેટીનું ઉદાહરણ જોયું કે કેવી રીતે એને ખબર પડતી હતી. તો એવો તો શું નિયમ છે કે જેથી એવું કંઈ નિયમ છે કે એવું કોઈક વસ્તુનું અસ્તિત્વ છે જેથી આવી બધી ચીજો ખબર પડવા માંડે. તો એ પ્રશ્ન થાય. એ પ્રશ્ન માટે આ 13મું અધ્યાય આખું છે કે આવી બીજી કઈ કઈ ચીજો છે. કારણ કે વધારે થોડો આઈડિયા આવે તો શું પ્રક્રિયા થઈ રહી છે એનો આઈડિયા આવે, તો આપણી પાસે વધારે પ્રમાણ આવે, અને વધારે પ્રમાણ વધારે પુરાવા આવે તો આપણે એના ઉપર વિશ્લેષણ કરીને પછી એનો કંઈક નિષ્કર્ષ પણ કાઢી શકીએ. એટલે એ હેતુથી આ 13મો અધ્યાય ચાલુ થાય છે. આનું નામ છે ઇન્સ્પિરેશન, ઇન્સ્ટિંક્ટ એન્ડ સુપર કોન્શિયસનેસ. પ્રેરણા, ઇન્સ્ટિંક્ટ એટલે સહજતાથી કોઈ સહજ રૂપે કોઈ વસ્તુ આવી ગઈ, કોઈ વિચાર આવી ગયો કે જે એવી રીતે ન થવો જોઈતો હતો, ઇન્સ્ટિંક્ટ કહેવાય. અચાનક જ કંઈક સાક્ષાત્કાર થઈ ગયો, આપણે સાક્ષાત્કાર કહીએ. અને સુપર કોન્શિયસનેસ મતલબ એવી કંઈક ચેતના છે જેવું લાગે છે કે બધી જગ્યાએ ફેલાયેલી છે. એના ઉપર પુરાવા અને ચર્ચા થાય છે. તો એક વિશેષ અનુભવ છે જે લગભગ બધા લોકોને થાય છે. એ છે ઇન્સ્ટિંક્ટનો અથવા ઇન્સ્પિરેશનનો, ખાસ કરી ઇન્સ્પિરેશનનો. આ બંને એક જ ચીજ માટે અહીંયા ઉપયોગ થાય છે, એક જ પ્રકારની પ્રક્રિયા છે. એટલે આ બે શબ્દ ઇન્સ્પિરેશન અને ઇન્સ્ટિંક્ટ. અને આ પ્રક્રિયા
લગભગ બધા મોટા વૈજ્ઞાનિકોને થયેલી છે. પ્રક્રિયા શું છે? અને પ્રક્રિયા એ છે કે સામાન્ય રીતે આપણે કાંઈ પણ ચીજ, માન લો કે દાખલો કરવાનો પ્રયાસ કરીએ ગણિતનો, તો એ દાખલો જ્યાં સુધી સામાન્ય હોય તો આપણે એનું વિચારીને એના ઉપર ચિંતન કરીને એને સમાધાન કરીએ આપણે એનું, બરાબર ને? એ દાખલાનું શું કહેવાય, સોલ્વ કરીએ અંગ્રેજીમાં તો કાંઈ ઉકેલીએ. હા, દાખલો ઉકેલીએ કે ઉકેળો ઉકેલીએ. સામાન્ય છે ત્યાં સુધી આપણને ખબર છે, હું ચિંતન કરું છું, આના પછી આ વિચાર આવ્યો, એના પછી આ વિચાર આવ્યો, એના પછી આ વિચાર આવ્યો, એના પછી આ તર્ક લગાડીને આ વિચાર આવ્યો, અને અંતતો ગતવા અચ્છા હા સમાધાન થઈ ગયું, દાખલો પૂરો થઈ ગયો, બરાબર? એ સામાન્ય પ્રક્રિયા છે. ઘણી વખત શું થાય કે બહુ અઘરો દાખલો હોય અને એના વિષયમાં આપણે વિચારતા નથી, કાંઈ કાર્ય નથી કરતા, અચાનક જ એ આખા સ્ટેપને જવાબને બધું આપણા મનમાં આવી જાય. પછી આપણે પાટી પેન લઈને બેસીએ અને લખી નાખીએ એને, હા થઈ ગયો. જો જ્યારે એના ઉપર વિચારતા હતા, તર્ક લગાડતા હતા, આમાંથી આ સ્ટેપ આવવો જોઈએ, એમાંથી આ સ્ટેપ આવવો જોઈએ, એના પછી આ આવવો જોઈએ, એના પછી આવવો જોઈએ, તો એનો કંઈ સમાધાન ન આવ્યું. અને અચાનક જ જ્યારે એના બારામાં નહોતા વિચારતા, તો ત્યારે એ સમાધાન થઈ ગયું. કોકને સપનામાં સમાધાન થઈ જાય, કોકને તરત જેવો કંઈક વિચાર આવે, હા થઈ ગયું. અને એવી ચીજો ભરેલી પડી છે આખા જગતમાં. ખાસ કર મોટા મોટા વૈજ્ઞાનિકો સાથે આ બહુ થયું છે. અને આ વસ્તુ જે લોકો મ્યુઝિક બનાવતા હોય, જે લોકો કવિતા બનાવતા હોય, એ લોકો માટે તો આ અનિવાર્ય વસ્તુ છે. એના વગર એમનું કામ ચાલે જ નહીં. જનરલી કવિતા બનાવતા, મ્યુઝિક બનાવતા, એ લોકો કવિતાના નિયમ હોય, મ્યુઝિકના નિયમ હોય, પણ એ નિયમ એવું નથી કે નિયમ જોઈને હવે બનાવી રહ્યા છે અને એની કવિતા બની. એ લોકોનું શું હોય કે એક ભાવ હોવો જોઈએ, આવી જાય પછી એને શબ્દો આપે ને બધું આપે, પણ એક વખત એમ બનવું જોઈએ, આવવું જોઈએ અંદર. એવું કે અંદર આવવું જોઈએ, મૂળ બનવો જોઈએ, નીકળવું જોઈએ, કાંઈક સાક્ષાત્કાર થવો જોઈએ. એ સરસ્વતીની કૃપા છે વાસ્તવમાં. જે આપણે લોકો તો જાણીએ છીએ, પણ વૈજ્ઞાનિક જગતમાં કોઈને જાણતું ન હોય ને માનતું ન હોય એટલે વાત અલગ છે. એટલે એ લોકોને વિચાર આવે કે આ બધું થાય કેવી રીતે, કારણ કે છે તો વિચિત્ર. એવું નથી કે કવિ છે કવિતા બનાવવા માટે બેઠો તો બધી વિભક્તિ ને અલગ અલગ પ્રકારના નિયમો લઈને પછી એને કવિતા બનાવી. અને એ પીસ હોય જબરજસ્ત હોય, એમ બને એટલે જબરજસ્ત બને. અને એને પૂછે તે કેવી રીતે બનાવી, તો કે એ તો આવે છે. એ કોઈ કવિતા બનાવવાનું કોઈ શીખાડી ન શકે. તમે નિયમ શીખાડી શકો આમ બને, પણ એ નિયમ શીખે કોઈ કવિતા ન બનાવી શકે. ઉર્દુ જગતમાં જોઈ તો શાયરી બની જાય, એને બનાવવા જવાનું ન હોય, એ બની જાય. તો ત્યાં તો આ વસ્તુ જે છે ઇન્સ્પિરેશનની, એ અનિવાર્ય છે. એના વગર કવિતાનું જગત હોત જ નહીં, કે મ્યુઝિકનું જગત હોત જ નહીં. હવે AR રહેમાન ને બપ્પી લહેરી ને આ બધા કેવી રીતે બનાવે છે, એમને જઈને પૂછો કેવી રીતે બનાવો તમે આટલું સરસ મ્યુઝિક, આને શીખાડી શકો છો કે શીખાડી શકો છો એના નિયમ, પણ તમે બનાવી નહીં શકો. બને તો અંદરથી જ્યારે આવે ત્યારે. તો આ જગ જાહેર પ્રક્રિયા છે જે ઘણા બધી જગ્યાએ આપણને જોવા મળે છે, પોતાના જીવનમાં પણ જોવા મળે છે. પણ આને વૈજ્ઞાનિક રીતે તમે સમજાવવા જાઓ, તર્કની રીતે સમજાવવા જાઓ, તો ખબર નથી પડતી આ કેવી રીતે થાય છે, થયું કેવી રીતે. એમ કે અલ્બર્ટ આઇન્સ્ટીન છે સૌથી ફેમસ વૈજ્ઞાનિક, અને એનું સૌથી ફેમસ સૂત્ર જે એને શોધી કાઢ્યું એ હતું E=mc². એનર્જી બરાબર માસ ગુણ્યા પ્રકાશની ઝડપનો વર્ગ. તો એ વિષય સમાધાન કરવા માટે વર્ષોથી આ મહેનત કરી રહ્યા હતા. કોઈ તોડ નહોતો મળતો, કંઈ ખબર નથી પડતી શું છે આ, સમાધાન નહોતું થતું.
પછી એ શાંતિથી નાહતા હતા. હવે એ લોકો બધા નાય એટલે મ્લેચ્છો કેવી રીતે નાય, પેલો ટબમાં પાણી ભરીને અંદર ડૂબે, એ મ્લેચ્છો નાહવાની પદ્ધતિ. આપણે ટબમાં પાણી ભરીને ડૂબે, પણ આપણે ટબમાં ન પાણી ભરીએ, આપણે નદીમાં જઈને ડૂબીએ. વાસ્તવમાં પદ્ધતિ એ જ છે નાહવાની, આજુબાજુ બધી જગ્યાએ પાણી હોવું જોઈએ. એ ન હોય તો પછી બહાર કાઢીને ના હોય, વાત અલગ છે. તો એ લોકો આ રીતે પાણી ભરે, એના પાણીમાં નાય. તો એ રીતે બેઠા હતા, નાહતા હતા. અને એ સમયે કોઈ વિચાર નહોતો એમનો કે મારે આ શું, કેવી રીતે, કયા ઇક્વેશન ચાલે છે ને શું છે. અચાનક જ બધું દિમાગમાં આવી ગયું. તેને ઠેકડો માર્યો, બહાર આવ્યા. યુરેકા યુરેકા કરીને, જર્મન ભાષામાં યુરેકા મતલબ મળી ગયું એવું કરીને બધા એને ડિક્લેર કરે છે. અને પછી એને બેસીને લખી નાખે છે. અને એ એનું સૌથી મોટી શોધ ગણાય છે. એક વખત થયું, એનાથી એ ફેમસ. તો એ જ્યારે નહોતા વિચારતા ત્યારે આવ્યું. એ જે બી એમનું હતું કોયડો ઉકેલવાની વાત. એવી જ રીતે બેન્ઝીન જેને શોધ કરી કેમિસ્ટ્રીમાં, તે વ્યક્તિ વર્ષોથી વિચારતો હતો કે આવું હોઈ શકે, કાંઈક છે, પણ કાંઈ એનું સમાધાન નહોતો. એને સ્વપ્નમાં આવ્યું કે એક સાપ પોતાની પૂંછડી ખાઈ રહ્યો છે. એનાથી એને લાઇટ થઈ ગઈ તરત. હા, આવું સ્ટ્રક્ચર હોવું જોઈએ. અત્યાર સુધી સમાધાન કરવાનો પ્રયાસ કર્યો, કાંઈ ન થયું. બેઠો, એક જ વખતમાં સીધું આ છે, સીધું એને પ્રાઇઝ મળી ગયો. યસ, આને શોધી કાઢ્યું. સાપ તો 1000 વખત 1000 લોકો જોતા હશે, અને સપનામાં સાપ પૂંછડી ખાતો હશે એ લોકો જોતા હશે, પણ એનાથી આવો વિચાર ન આવે કે એવું સમાધાન ન થઈ જાય. પછી વિચાર આવ્યો એટલું જ નહીં, સમાધાન થઈ ગયું. પછી સ્ટ્રિંગ થિયોરી આપવાવાળા એક છે ફિઝિક્સની જગતમાં, 1994-95માં સ્ટ્રિંગ થિયોરી એક વ્યક્તિએ બનાવી. મિશિયો કાકુ નામ છે એનું. તો એ ક્વોન્ટમ મિકેનિક્સને બધું જાણતો, અને એ બહુ મોટી સમસ્યા હતી એ સમયે, આઇન્સ્ટાઈનના સમયથી 1905થી લઈને, કે ક્વોન્ટમ મિકેનિક્સ અને બીજું નોર્મલ જે આઇન્સ્ટાઈનનું રિલેટિવિસ્ટિક મિકેનિક્સ છે, એ બંને એક નથી થઈ રહ્યા, બંને એકબીજાના વિરોધી છે. તો એમાં સમાધાન કેવી રીતે નીકળી શકે? તો એમાં એનું સ્ટડી હતું મિશિયો કાકુનું, પણ એનું કોઈ સમાધાન એની પાસે હતું નહીં. ના તો એને સમાધાન કાઢવાનો કોઈ એટલો બધો પ્રયાસ કર્યો હતો, એની પાછળ એવું બધું નહોતું કે બહુ મહેનત કરી હતી. તો એ જાપાનીઝ હતા, અમેરિકામાં રહેતા. તો નૂડલ્સ ખાવાવાળા. તો નૂડલ્સ ખાવા રેકડી પર ગયા. રેકડી એટલે મતલબ ત્યાંનું જે બી સમજો, ત્યાં પાછું અલગ પ્રકારે હોય, અહીંયા આપણે રેકડી કહીએ ને. તો ક્યાં ગયા હશે, તો પેલા જે નૂડલ્સ બનાવે તો આમ કરીને આમ ઉછાળે, આમ કરીને ઉછાળે, જોયું હશે તમે, આમ કરીને ઉછાળે ચાઇનીઝની રેકડી ઉપર. તો આમ ઉછળે તો શું છે, એ તો એક નૂડલ્સ એટલે તો એક આમ દોરા જેવા હોય ને, લાંબા જાડા દોરા જેવા, તેમ ઉપર ઉછળે એટલે આમ થાય. એમાં તરંગો ઉત્પન્ન થાય ઉછળીને નીચે આવે ત્યારે. તો એ તરંગો જોઈને એને સ્ટ્રિંગ થિયોરી મળી ગઈ. હા, આ તરંગોથી બધું તરંગ છે, તરંગ જ શક્તિ છે, શક્તિથી તરંગ બને છે. અને તરંગ જો એક જગ્યાએ ઊભી રહીએ તો એ પાર્ટિકલ તરીકે આપણે માનીએ છીએ, મતલબ એક પદાર્થ તરીકે માનીએ છીએ. કારણ કે તરંગનો નિયમ છે કે એકબીજાની સાથે આવે તો એ રેઝોનેટ થઈને એક જગ્યાએ ઊભી રહે, અને એ એક જ જગ્યાએ રહે, એ જે ડિસ્ટર્બન્સ છે. તો કારણ કે એની જગ્યા સીમિત થઈ ગઈ એટલે એને આપણે પદાર્થ કહી દઈએ છીએ. ચાલો, મળી ગયું, પેપર લખ્યું, એને પબ્લિશ કર્યું. ધીરે ધીરે એમની આખી થિયોરી અત્યારે સ્વીકારાઈ ગઈ છે. તો કેવી રીતે મળ્યું? નૂડલ્સ ખાવા જ્ઞાન મળ્યું. એવું નહોતું પેપર લઈને બેઠા હતા કે મારે સોલ્વ કરવું છે, આ કરવું તે કરવું. નહીં, નૂડલ્સ ખાવા જ્ઞાન. ઇન્સ્ટિંક્ટ, ઇન્સ્પિરેશન, પ્રેરણા, ક્યાંક અંદરથી પ્રેરણા થઈ. એવા કેટલાય છે. એમાંથી આમાં આ પુસ્તકમાં બીજા મેં જે આપ્યા એનાથી અલગ બીજા ઉદાહરણો છે આ પુસ્તકમાં. આર્કિમિડીઝ, હજાર લોકો, બહુ બધા. જેમ કે આ પુસ્તકમાં ઉદાહરણ આપ્યું છે,
વોલ્ફગેન એમેડસ મોઝાર્ટ. મોઝાર્ટ બહુ ફેમસ કવિ છે, તો એનું ઉદાહરણ આપ્યું છે. અને એ એવું કહે છે વેન આઈ ફીલ વેલ એન્ડ ઇન ગુડ હ્યુમર or when I am taking a drive or a walk, thoughts crowd into my mind as easily as you could wish. Whence and how do they come? I do not know, and I have nothing to do with it. એવું કહે છે કે મને જ્યારે સારું લાગતું હોય, એનું સારા માનસિક રીતે ખુશ મિજાજ હોઉં, અને જ્યારે હું ચાલતો હોઉં અથવા તો ગાડીમાં જતો હોઉં, ત્યારે અચાનક જ મારા મનમાં અલગ અલગ પ્રકારના વિચારો આવવાનું ચાલુ થઈ જાય. એની મેળે ક્યાંથી આવે છે મને ખબર નથી, અને મારે જાણવાની ઈચ્છા પણ નથી ક્યાંથી આવે છે. Once I have a theme, another melody comes, linking itself with the first one in accordance with the needs of the composition as a whole. જ્યારે મને પૂરી થીમ ખબર પડી જાય આ પ્રકારનું હોવું જોઈએ એવો વિચાર આવી ગયો, પછી જે પહેલી થીમ હતી, પહેલી તાલ કે જે મેલોડી મને ખબર નહીં, મને મ્યુઝિકમાં કાંઈ ન ખબર પડે, પહેલું પ્રકારનું જે હતું કમ્પોઝિશન, એની સાથે એના પછીનો જે ફકરો છે તો એ મને વિચારમાં આવે ને એની સાથે જોડાઈ જાય. એવું નથી કે બે ચાર આવ્યા ને પછી આનો ફિટ થયો ને તો આને કાઢો ને હવે ત્રીજો જશે ને હવે ચોથો જશે ને, એવું નહીં. અચાનક જ જે આવે ને જોડાઈ જ જાય, સીધું એની સાથે જ જોડાઈ જાય કે હા એના અનુસાર જ છે, કવિતાના નિયમ અનુસાર. પછી ત્રીજો વિચાર આવે અને એ પહેલાં બે સાથે જોડાઈ જાય કવિતાના નિયમ અનુસાર જ. કેવી રીતે થાય મને ખબર નહીં. એ રીતે આખી રચના બની જાય છે. It does not come to me successively with its various parts worked out in detail, as they will be later on, but it is in its entirety that my imagination lets me hear it. તે અલગ અલગ ધીરે ધીરે એક એક કરીને નથી આવતું, એકી સાથે બધું આવી જાય છે અને બધું એકબીજા સાથે જોડાયેલું હોય છે. પછી તો ખાલી મારે એને દેખાડવાની વાત હોય છે, આ બધું ચેક કરવાની વાત હોય છે, આ જોડાયેલું છે ને બરોબર. આ મોઝાર્ટ બહુ ફેમસ મ્યુઝિશિયન છે. તો આર્ટ્સની અલાવા બીજી બહુ બધી જગ્યાએ આ ચીજ થાય છે. એમાંથી ગણિતિકોની પહેલાંમાં બહુ બધું એવું થાય છે. એમાંથી એક ઉદાહરણ આપ્યું છે, કાર્લ ગોસ કરીને એક મેથેમેટિશિયન છે, 1777 થી 1855 સુધી જીવ્યો. બહુ મહાન મેથેમેટિશિયન છે. મેથેમેટિશિયન એટલે ગણિત શાસ્ત્રનો વૈજ્ઞાનિક, અને ખાલી એ ગણિત જ નહીં, ફિઝિક્સમાં પણ એ તજજ્ઞ હતો. બહુ મોટા, આ બધા મોટા નામ છે. કાર્લ ગોસ મતલબ જે ગોસને નથી જાણતો એને ગણિત વાંચ્યું નથી, સમજ્યું નથી, કે ફિઝિક્સ પણ નથી સમજ્યું. ગોસિયન થિયોરમ ને બહુ બધું આવે છે. તો એને પણ આ જ રીતે થયું છે પોતાની મોટી શોધ કરવા માટે. નાનું તો નોર્મલ રીતે થઈ જાય, પણ મોટું જે છે એ બધું આવી રીતે આવ્યું છે. ઘણા બધા વર્ષો સુધી એને એક થિયોરમ આપવાનો પ્રયાસ કર્યો, શોધવાનો, પણ કાંઈ મળ્યું નહીં એને. અને હોલ નંબર્સ એટલે હોલ નંબર્સ મતલબ શું? નેચરલ નંબર્સ મતલબ ઇન્ટીજર્સ. ખબર નહીં મને, હોલ નંબર્સ ભૂલાઈ ગયું, બહુ જૂનું યાદ હતું, પણ સમજો ને હોલ નંબર છે, જેને જોવું હોય ગૂગલ કરી શકે છે. હોલ નંબર એટલે શું? WHOLE, હોલ નંબર. તો અચાનક જ એને ઉત્તર મળી ગયો, થિયોરમ બની ગયો. તે પોતાનું જે અનુભવ છે આવી રીતે કહે છે, ફાઇનલી 2 days ago I succeeded. Like a sudden flash of lightning, the riddle happened to be solved. I myself cannot say what was the conducting thread which connected connected what I previously knew with what made my success possible. તે કહે છે કે 2 દિવસ પહેલાં, આ જે વાત બોલે છે એના 2 દિવસ પહેલાં અચાનક જ મને સફળતા મળી ગઈ. જે કોયડો હતો, જે દાખલો હતો, એનું જે સમાધાન છે
એ અચાનક જ એક વીજળીના ચમકારાની જેમ મારા મનમાં આવી ગયું. મને ખબર નહીં કે જે એનું સમાધાન છે અને પહેલાં હું જે જાણતો હતો એ બે વચ્ચે જોડનારી કડી શું છે ખબર નહીં. કારણ કે અચાનક આવી ગયું ને બેસતું હતું બંધ, એટલે મેં આપી દીધું. મને ખબર નહીં કેવી રીતે જોડાણું, એ કડી મને નથી ખબર. ઓકે, પછી એક ફ્રેન્ચ મેથેમેટિશિયન હેનરી પોઇન્કારે, 1854 થી 1912 સુધી હતો. અને ખાલી મેથેમેટિશિયન જ નથી, હેનરી પોઇન્કારે છે, મને ઉચ્ચારણ નથી આવડતું બરાબર, POINCARE એનું નામ છે. ગૂગલ કરશો તો મળી જશે. એના વિશે વિકિપીડિયામાં પણ વિસ્તારમાં છે વર્ણન. એ મેથેમેટિશિયન હતો. અલગ અલગ પ્રકારના મેથેમેટિક્સ જે છે, ગણિત, એની અંદર પણ અલગ અલગ ફિલ્ડ હોય છે, મોટી ફિલ્ડ હોય છે. એમાં સામાન્ય ગણિત હોય છે, ઉચ્ચ ગણિત હોય છે, તે બધામાં માસ્ટર હતો. અને ફિઝિક્સમાં પણ માસ્ટર હતો. થિયોરેટિકલ ફિઝિક્સ કહેવાય એને. મેથેમેટિક્સ થિયોરેટિકલ મેથેમેટિક્સ હોય, એપ્લાઇડ મેથેમેટિક્સ હોય. થિયોરેટિકલ મેથેમેટિક્સ વધારે અઘરું છે, કારણ કે ખાલી વિચારોમાં છે. આ ભૌતિક જગતમાં એને એપ્લાય નહીં કરી શકાય એવી જગ્યાનું છે. એ વધારે અઘરું છે સમજવું. એમાં એ એક્સપર્ટ હતો. એપ્લાઇડ મેથેમેટિક્સ છે, ભૌતિક જગતમાં એપ્લાય થાય છે ફિઝિક્સની અંદર, એને એપ્લાઇડ મેથેમેટિક્સ કહેવાય. અને પછી થિયોરેટિકલ ફિઝિક્સ હોય અને એપ્લાઇડ ફિઝિક્સ હોય. થિયોરેટિકલ ફિઝિક્સ જે છે એમાં એ PhD હતો. એમાં PhD મતલબ એમાં PhD ડિગ્રીઓ નથી, પણ એમાં એ મહાન વૈજ્ઞાનિક માનવામાં આવતો. થિયોરેટિકલ ફિઝિક્સ, એપ્લાઇડ મેથેમેટિક્સ, થિયોરેટિકલ મેથેમેટિક્સ બધામાં એનું પ્રભુત્વ હતું. અને આઇન્સ્ટાઈનની થિયોરી ઓફ રિલેટિવિટી છે, તો આઇન્સ્ટાઈને પબ્લિશ કરી, પણ એ જ પ્રકારના જે વિચારો છે આમને પણ પબ્લિશ કરેલા હતા હેનરી પોઇન્કારે. જેને આઇન્સ્ટાઈન અંતતોગત્વા જ્યારે મરી રહ્યો હોય છે ત્યારે સ્વીકાર કરે છે કે પોઇન્કારેની જે થિયોરી હતી એમને બહુ સારી રીતે આપી હતી ત્યારે. અને આઇન્સ્ટાઈનની જે રિલેટિવિટી થિયોરી હતી એના માટે જે બધા ઇક્વેશનો હતા, લોરેન્સ ટ્રાન્સફોર્મેશન અને મેક્સવેલના ઇક્વેશનો, એ બધા જે શું કહેવાય સૂત્રો હતા, એ વિસ્તારમાં એને જે માળખું છે એ બનાવવામાં હેનરી પોઇન્કારે મદદ કરી હતી. એને આખું કર્યું હતું. તો એ કહે છે એની સાથે પણ આવું જ થયું છે હેનરી પોઇન્કારે સાથે. તો એ આવી રીતે કહે છે, ઇટ ઇઝ ઇન નો વે ઇન્ફિરિયર ટુ ધ કોન્શિયસ સેલ્ફ. It is purely automatic. It is capable of discernment. It has tact, delicacy. It knows how to choose to divine. What can I say? It knows better how to divine than the conscious self, since it succeeds where that has failed. In a word, it is not subliminal. Is not the subliminal self superior to the conscious self? ઇટ મતલબ અહીંયા એ કહે છે સબલિમિનલ સેલ્ફ નામ આપે છે એનું. સબલિમિનલ સેલ્ફ મતલબ એવી ચેતના જે આપણને ખબર નથી. તો એ એવું કહે છે કે એ જે વસ્તુ છે, એ જે ચેતના છે જેની આપણને ખબર નથી, મતલબ જેના વિશે આપણે ચેતન નથી, એવી ચેતના જેના વિશે આપણે ચેતન નથી, અથવા એવું વ્યક્તિ જેના વિશે આપણે ચેતનામાં નથી, જેની આપણને ખબર નથી, તો એ કોઈ પણ રીતે આપણે જેની ખબર છે એવી ચેતના, મતલબ આપણે પોતે આપણા પોતાથી કોઈ પણ રીતે નિકૃષ્ટ નથી, એનાથી ઉત્કૃષ્ટ જ છે. ઇટ ઇઝ નો વે ઇન્ફિરિયર ટુ કોન્શિયસ સેલ્ફ. અને એ પૂર્ણ રીતે સ્વતંત્ર છે, ઓટોમેટિક. અને એ વિવેક કરવા માટે સક્ષમ છે, અને એ વિવેક બીજાને આપવા માટે પણ સક્ષમ છે.
એ ટેક્ટફુલી, ટેક્ટ એટલે શું કહેવાય ગુજરાતી હિન્દી? યુક્તિપૂર્વક કામ કરે છે, એ યુક્તિપૂર્વક કામ કરે છે. ઇટ ઇઝ ટેક્ટ, ડેલિકસી, અને નાની નાની ચીજોમાં ઉતરે છે. અને ડેલિકસી મતલબ સૂક્ષ્મતા છે એની. ઇટ નોઝ હાઉ ટુ ચૂઝ એન્ડ ટુ ડિવાઇન. એને ખબર છે કે શું સ્વીકાર કરી, શું સિલેક્ટ કરીને આપવું જોઈએ અને શું ન આપવું જોઈએ. હું આના વિશે શું કહી શકું? એ જાણે છે, એ વધારે સારી રીતે જાણે છે. ઇટ નોઝ બેટર ટુ ડિવાઇન દેન ધ કોન્શિયસ સેલ્ફ. એ વધારે સારી રીતે ડિવાઇન, આમાં કંઈક બીજો અર્થ છે. આપણે જે ડિવાઇન કહીએ છીએ એ રીતનો દિવ્ય અર્થ નથી, પણ આનો અર્થ કદાચ કોયડા સોલ્વ કરવાનો છે. મારે જાણવું પડશે આ વાક્યમાંનો અર્થ શું છે. પણ કહે છે કે એને વધારે સારી રીતે બધું ઉકેલવાનું જાણે છે આપણા પોતાની કરતાં. કોન્શિયસ સેલ્ફ, જેને આપણે અનુભવ કરીએ છીએ એને કોન્શિયસ સેલ્ફ કે. તો આપણા કરતાં વધારે સારી રીતે જાણે છે કે કોયડાઓ કેવી રીતે ઉકેલવા. કારણ કે એનું પ્રમાણ શું છે? કારણ કે આપણે ફેલ થાય છે, આપણે નિષ્ફળ રહી છે આ બધું કરવામાં, જ્યારે એ એક ઝટકામાં સોલ્વ કરીને આપી દે છે. કારણ કે એને જોયું ને, મેં આટલી વર્ષ મહેનત કરી, કાંઈ ન થયું, અને આને એક વખતમાં આખું સોલ્યુશન સીધું મને આપી દીધું. તો કારણ કે એને સક્સેસ મળે છે, કારણ કે સફળ થાય છે, એટલે આપણાથી ઉપર છે. આપણે સફળ ન થયા, પણ એ સફળ થઈ ગયું આ ચીજમાં, મતલબ એ આપણાથી ઉપર છે. તો બીજા શબ્દોમાં શું, આ જે વ્યક્તિ છે જેને આપણે જાણતા નથી, સબલિમિનલ સેલ્ફ, તો શું આ આપણે જેને જાણીએ છીએ એવો વ્યક્તિ, મતલબ આપણે પોતે આપણાથી ઉપર નથી, આપણાથી વધારે ઉત્કૃષ્ટ નથી, એવો પ્રશ્ન કરે છે. મતલબ ઉત્કૃષ્ટ છે એમ, તો એ રીતે કરે છે. તો આ તો આપણે એક વસ્તુ લીધું, ઇન્સ્પિરેશન અને ઇન્સ્ટિંક્ટ, કે કેવી રીતે આ દેખાડે છે કે ભાઈ આ જે પ્રક્રિયા થઈ રહી છે એ તો બહુ બધી જગ્યાએ થઈ રહી છે, દરેક વ્યક્તિનો આનો અનુભવ છે, પણ એનું કોઈ એક્સપ્લેનેશન નથી શું છે. આ વૈજ્ઞાનિક જગતમાં ખાલી એટલું કંઈ છોડી દે છે, આ તો ઇન્સ્ટિંક્ટ છે, મતલબ આ તો સહજતાથી થઈ જાય છે, પણ એનો કોઈ એ કંઈ એનું સમજૂતી નથી. કેવી તમારા જે વૈજ્ઞાનિક નિયમો છે, જે 5 ફોર્સ તમે કીધા, 5 બળ જે કીધા, એના અનુસાર એને સમજાવી શકશો કે કેવી રીતે થાય છે? તો એના ઉપર વિશ્લેષણ કરો. એ પોઈન્ટ છે કે આ કેવી રીતે થાય છે. આવું તો અચાનક જ કંઈ આવી જાય. હવે જે લોકો વેદશાસ્ત્ર જાણે છે એને ખબર છે આ ભાઈ સરસ્વતીની કૃપા છે. સરસ્વતીની કૃપા વગર આપણે બોલીએ પણ કોઈ વ્યક્તિ સમજી ન શકે. કારણ કે ભાષા પણ જે છે ને, તો ભાષા પણ એવી વસ્તુ છે કે જેને તમે નિયમો લગાડીને સમજવા જાઓ સમજમાં નહીં આવે. ભાષા એક એવી વસ્તુ છે. તો એ સરસ્વતીની કૃપાથી સમજાય છે ભાષા પણ. અહીંયા આપણે સમાપ્ત કરશું. શ્રીલ પ્રભુપાદ કી જય.